નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો ફરી એકવાર વિકેટ 0.7 ચેનલમાં। મિત્રો, આજે તમને જોયું કે એસએમ ઠાકોરની સત્ય હકીકત એસએમ ઠાકોર વિશે તમે કેટલું જાણો છો। હા મિત્રો, તો આ વિડીયોમાં બધી માહિતી આપણે મિત્રો મેળવવાની છે, તો વિડીયો છેલ્લે સુધી મિત્રો બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય મિત્રો જરૂર શેર કરજો કે એસએમ ઠાકોર કેવો માણસ છે। અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો ચલો પહેલા તો આપણે એસએમ ભાઈ ઠાકોરનું ઘર બતાવી દઈએ। તો ફાઇનલી મિત્રો આપણે એસએમ ભાઈ ઠાકોરના ઘરે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો, આ છે એસએમ ભાઈનું ઘર અને આપણે અહીંયાથી હજી ગયા છીએ, અહીંયાથી આપણે એન્ટર કરીશું। ચલો કેમેરામેન। તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો એસએમ ભાઈનું ઘર છે। મિત્રો, આપણે હવે એસએમ ઠાકોરનું સાચું નામ જાણીશું। પૂરું નામ ઠાકોર સાહિલભાઈ માનાભાઈ અને ગામ તાલુકો બાબત ગામ ચેચા। મિત્રો, હવે આપણે જાણીશું તેમના ભાઈઓ વિશે, તેઓ હાલ શું કરે છે। તમે કેટલા ભાઈ? અમે ત્રણ ભાઈ। તમે નાના કે મોટા? હું સૌથી નાનો। તમે સૌથી નાના, એથી બે ભાઈ મોટા? હા। એક કોલેજ કરે ને એક નોકરી કરે। મિત્રો, હવે આપણે જાણીશું કે એસએમ ઠાકોર શું કામ કરે છે। તમે હાલ શું કરો? કઈ નહીં, બસ આ વિડીયો સોશિયલ મીડિયામાં અને તે તમારા ભાઈ છે એ બંને? એક કોલેજ કરે ને એક નોકરી કરે। અને તમારી પાસે હાલમાં શું સોશિયલ મીડિયા સિવાય બીજું કંઈ? ના, બીજું કશું નહીં, ખેતી પણ બંધ કરી દીધું। બસ ખેતરનું કામ અમુક ટાઈમ કરવાનું, ખેતીવાડીનું સોશિયલ મીડિયા સાથે સાથે ખેતીનું પણ કામ કરો છો। મિત્રો, હવે આપણે જાણીશું કે એસએમ ઠાકોર કેટલું ભણેલા અને ક્યાં ભણેલા। ભણેલો તેરવાડા ગામે ભણેલા। કેટલા સુધી ભણેલા? 12 સુધી। 12 ભણ્યા પછી ખરા કોલેજ કરી, પછી મૂકી દીધું। 1 વર્ષ કોલેજ કરીને પછી મૂકી દીધું। મિત્રો, હવે આપણે જાણીશું કે એસએમ ભાઈ ઠાકોર રોસ્ટિંગ કેમ કરે છે અને તમે જે આમ કહેવાય કે રોસ્ટિંગ એટલે તમને આ કેવી રીતે રોસ્ટિંગ કરવાનો ક્યાં રસ જાગ્યો? એવી રીતે કે ધારો કે કોઈ ખરાબ વિડીયો આવે અથવા કોઈ મતલબ કોઈ જાહેરમાં કોઈની આબરૂ જાય એવો વિડીયો આવે, એટલે અમે બધા મળીને વાતચીત કરતા હતા। હા, એટલે એમને પહેલા પૂછીને પછી એના ઉપર રોસ્ટિંગ મારો તમે? એ ટાઈમનો ના, આમ તો પૂછતા તો નહીં, પૂછવાનું ના હોય। નોર્મલ વિડીયો, કોમેડી વિડીયો બનાવે તો પૂછી, બાકી જે કોઈ ખરાબ બોલતો એના ઉપર ખરાબ બોલતા પેલા પૂછતા નહીં। એવું એમ ને? હા, થેન્ક યુ। તમે જે થોડીક આ તમારા વિશે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આજે એસએમ ભાઈનું એમ કહેવાય કે સ્વિમિંગ પુલ છે। એસએમ ભાઈનું સ્વિમિંગ પુલ ને? હા, પોતે એમાં નાવે છે દરરોજ કોણ? હા, તોરે પાવે છે ને એસએમ ભાઈ નાવે પણ છે। હા, તો એમનો આ સ્વિમિંગ પુલ છે અને આ બાથરૂમ પણ છે, એ પણ તમે જોઈ શકો છો વિડીયો અંદર। અને એસએમ ભાઈના ભાઈ છે, શું નામ તમારું? દશરથભાઈ। હા, દશરથભાઈ છે। તમે એસએમ ભાઈ થી નાના? ના, મોટો। એસએમ ભાઈ થી મોટા ને તમારાથી બીજા મોટા ભાઈ? હા હા। તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ એસએમ ભાઈ નો સ્વિમિંગ પુલ છે। એક આ વૃક્ષ બતાવો કે એમ કે કાનું છે એ પબ્લિક ઉપર રાખો કમેન્ટ કરીને। એવું એમ ને? તો મિત્રો, આપણે આ જે દશરથભાઈ ઠાકોર એમ કહી રહ્યા છે કે આ વૃક્ષ કોનું છે એ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે। હા, આ થડ પણ જોઈ શકો છો। તો મિત્રો, આ વૃક્ષ કયું છે એ તમારે કોમેન્ટમાં બતાવવાનું છે। અમે તમને કહેતા નથી કે વૃક્ષ કોનું છે, કયું ઝાડ છે, એ પણ તમારે કોમેન્ટમાં બતાવવાનું રહેશે। આ ચેલેન્જ એક આપીએ છીએ તમને। એસએમ ભાઈના જે ભેંસો ને ગાય ને બધું તમે પણ જોઈ શકો છો વિડીયોની અંદર। તેમના ઢોર અહીંયા રાખે છે અને આ જે મગફળી છે આ એસએમ ભાઈની છે, એ પણ જોઈ શકો છો વિડીયોની અંદર। એસએમ ભાઈને જે આખું પૂરેપૂરું ખેતર જે દેખાઈ રહ્યું છે તમને, એ પૂરેપૂરું મગફળી વાળું ખેતર આ એસએમ ભાઈ ઠાકોરનું છે। તેઓએ મગફળી પણ વાવેલી છે। કઈ દ્રાક્ષ? દ્રાક્ષ ઉપર ચડાવવામાં આવી છે। હા હા, જાંબુડામાં। અને આ મિત્રો, આ દ્રાક્ષનું ઝાડ પણ તમે જોઈ શકો છો। આ પણ એસએમ ભાઈ ઠાકોરના ઘરે છે હાલમાં, અને આ જાંબુડામાં છે, આ દ્રાક્ષનું ઝાડ પણ છે। આ પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો।